કેશોદમાં જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રા સાથે મટકી ફોડ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સવારે 9 કલાકે રણછોડરાયના મંદિરથી કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શ્રી રણછોડરાય સેવા સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત શોભાયાત્રામાં રણછોડરાય મંદિરના મહંત બલરામદાસ બાપુ, ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ સહિતના સંતો અને બહુ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। ડીજેના તાલ પર ભક્તો મન મૂકીને નાચ્યા હતા, ભગવાન કૃષ્ણને જય બોલાવતા હતા। શોભાયાત્રા દરમિયાન મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। શહેરની મધ્યે બાંધેલી મટકીઓ રાધે ધૂન મંડળ અને ગોપી ગૌ સેવા ગ્રુપ અને હિન્દુ યુવા સંગઠન દ્વારા ફોડવામાં આવી હતી। જન્માષ્ટમી નિમિત્તે કેશોદ ખાતે રણછોડરાય મંદિરના પટાંગણમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાત્રિ દરમિયાન પણ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત શહેરના અન્ય મંદિરો વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। નંદ ઘેરો આનંદ ભયોના નાદ સાથે કેશોદ શહેર તાલુકામાં જન્માષ્ટમીની ઉજવણી કરવા કૃષ્ણ મંદિરો રોશનીથી ઝળહળી ઉઠ્યા છે। કેશોદ શહેરમાં પૂર્વ ડીવાયએસપી શિતોળેશ દ્વારા જન્માષ્ટમીના પર્વ નિમિત્તે શહેરમાં શોભાયાત્રા કાઢવાની શરૂઆત કરી હતી। ત્યાંથી દર વર્ષે કેશોદ શહેરમાં ઉત્સાહભેર શોભાયાત્રા કાઢવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે। કેશોદ શહેરમાં જન્માષ્ટમીના તહેવારની ઉજવવાની સાથે સાથે સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં કૃષ્ણમય બની ગયું છે। કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બીસી ઠક્કર, પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ સહિત પોલીસ સ્ટાફ દ્વારા શોભાયાત્રા દરમિયાન પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જેકે સાથે રાજુ પંડ્યા, કેશોદ।